બેઠકમાં સાવલીના આગેવાનો, કોર્પોરેટર તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકનું આયોજન મુખ્યત્વે સંગઠન પરિચય માટે કરવામાં આવ્યું હતું। સભામાં વડોદરા જિલ્લા ભાજપા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી। ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓને સંગઠન મજબૂત બનાવવા અને ચૂંટણી તૈયારી માટે પ્રેરણા આપવામાં આવી હતી। બેઠક દરમિયાન વિકાસ, પાર્ટી સ્ટ્રેટેજી અને કાર્યકર્તાઓના જોડાણ પર ભાર મુકાયો। આ બેઠક વડોદરા જિલ્લા ભાજપા સંગઠન માટે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મજબૂત આયોજનનો પ્રારંભ માનવામાં આવી રહી છે। ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પદાધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યોશ્રીઓને મળવાનું થયું છે। આગામી દિવસોમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનું નવું સંગઠનની રચના થઈ છે, એને અનુસંધાને અમારા અહીંયા સાવલી નગરના પ્રભારી એવા બેન રૂપલબેન, ભરતભાઈ પટેલ અને તાલુકાના પ્રભારી એવા બાબુ અમારા યોગપાલસિંહ અને જેને સાવલી માંથી નગરમાંથી જે જીઓને જિલ્લામાં નિમણૂક થઈ છે એવા બેન પાઠકબેન સાથે આજે અમે સાવલી એપીએમસી ખાતે સંગઠનના હોદ્દેદારોની એક બેઠક રાખવામાં આવી હતી। આ બેઠકમાં તમામ હોદ્દેદારોનો પરિચય લેવામાં આવ્યો અને આગામી દિવસોમાં જે પાર્ટી તરફથી જે કાર્યક્રમો આવવાના છે એની વિસ્તૃત માહિતી આપવામાં આવી અને સંગઠનની જે તાલુકા કક્ષાએ જે મોરચાઓની રચના કરવાની છે એની પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।